સુરેશભાઈ મકવાણા, એડવોકેટ અને આમ આદમી પાર્ટી રાપર તાલુકા પ્રમુખ. આજે રોજ રાપર શહેરના પ્રમુખ શ્રી ભરતભાઈ ગોહિલ અને યુથ વિંગ પ્રમુખ શ્રી કાંતિભાઈ ગોહિલ સાથે જ્યારે અમે નગાસર તળાવની આજરોજ મુલાકાત લેવામાં આવી, આ મુલાકાતની અંદર અમે જોયું તો ખરેખર જે આખું નગાસર તળાવ છે એને ચારે બાજુ ઝાડીઓથી આખું ઘેરાયેલું છે. દોસ્તો, હું તમને વાત કરું કે ખરેખર આ જે તળાવ છે, આ વોલ અને જે પેવર બ્લોક અને જે આ લોખંડની જે ફરતે ચારે બાજુ જે વાડ આવેલી છે એ આશરે 2.5 કરોડના ખર્ચે અહીંયા જે તે વખતે બનાવવામાં આવેલ છે. ત્યારબાદ અહીંયા એક વન કુટીર અને એક શૌચાલયનું જે નિર્માણ કરવામાં આવ્યું છે, જે 55 લાખ રૂપિયાના ખર્ચે અહીંયા કરવામાં આવ્યું છે. ખરેખર ક્યાંક ને ક્યાંક પ્રજાના નાણાં વેડફવામાં આવ્યા છે અને વેડફ્યા તેમ છતાં કાંઈ વાંધો નથી. એમાં ક્યાંક ને ક્યાંક થોડુંક અમુક અંશે જે કામ થયું છે એ કામ કર્યું, પરંતુ એ કામને કર્યા પછી કોઈ વ્યવસ્થિત જાળવણી કરવામાં આવતી નથી. દોસ્તો, અહીંયા ખરેખર રાતે અને સવારના ભાગે નગાસર તળાવ ઉપર અનેક લોકો વોકિંગ માટે નીકળે છે અને જે પોતાના કસરત માટે જ્યારે નીકળે છે ત્યારે તમને વાત કરું કે અહીંયા જોઈ શકો છો તમે, બેસવાની આવી અનેક ખુરશીઓ રાખવામાં આવી છે. જે આવી છેક સુધી એના ઉપર ઝાડી ઝાખરાઓ પણ થઈ ગયા છે. નગરપાલિકાને ખરેખર જાગવું જોઈએ. નગરપાલિકાની અંદર લગભગ ભરતભાઈ આશરે કેટલા કર્મચારીઓ કામ કરે છે? 64 લોકો અત્યારે સફાઈ કામદારો છે. તો આ 64 લોકો અત્યારે ઓન રેકોર્ડ ચોપડે બોલે છે. તો ખરેખર દોસ્તો, હું વિનંતી કરું છું નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબશ્રીને, રાપર નગરપાલિકા પ્રમુખશ્રીને અને જે પણ તમે અહીંયા વાતો કરો છો કે ભાઈ અમારી ટ્રિપલ એન્જિનની સરકાર, તો આપના ધારાસભ્ય સાહેબશ્રીને કહેશો, તેમજ આપની ઉપરની રાજ્ય સરકારને કહેશો કે કેન્દ્ર સરકારની લોકોને પણ કહેશો કે ભાઈ ખરેખર રાપરની અંદર અત્યારે 3 કરોડનો ખર્ચો જો ધુમાડો કરવામાં આવ્યો હોય પ્રજાના ટેક્સના પૈસાના કારણે, અને એને જો આવી રીતના આવું જોવા મળી રહ્યું હોય જ્યારે કે ભાઈ ખરેખર ગેરપ્રવૃત્તિઓ અહીંયા ચાલી રહી હોય, ત્યારે આપને હું વિનંતી કરું છું કે આનું વ્યવસ્થિત રીતે નિર્માણ કરવામાં આવે, કામ કરવામાં આવે અને જે ઝાડી ઝાંખરાઓ જે ઉગી ગયા છે એનો જે ભલે 3 કરોડનો ખર્ચોનો ધુમાડો કર્યો તો કર્યો, અને ભલે આપણે કહીએ છીએ સારા માટે કર્યો, એના જે કાંઈ પૈસા વપરાણા, જેટલા અંશે વપરાણા એમાં આપણે ડીપમાં પડતા નથી, પરંતુ અત્યારે જે ઝાડી ઝાંખરા ઉગી ગયા છે એની તાત્કાલિક સફાઈ કરવામાં આવે એવી આપ સાહેબશ્રી પાસે વિનંતી કરી છે. અસ્તુ ભારત માતા કી જય. તો રાપરની જનતાને મારે આજે હું બોર્ડ દેખાડવા જઈ રહ્યો છું. અહીંયા મેં અત્યારે નગરપાલિકા સંચાલિત જે નગાસર તળાવ અને ગાર્ડન છે એની બાજુમાં આવ્યા છે. અહીંયા એક જાહેર ચેતવણીનો બોર્ડ મારવામાં આવ્યો છે. આની અંદર લખવામાં આવ્યું છે કે નગાસર તળાવમાં કોઈએ પણ ગંદકી કરવી નહીં, નગાસર તળાવમાં કોઈએ સ્નાન કરવું નહીં કે કપડાં ધોવા નહીં, તળાવમાં કોઈ પણ પ્રકારનું ધાર્મિક કામ કરવું નહીં, કાયદાનો ભંગ કરનાર સામે કડક ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. ઠીક છે, આ બોર્ડ તો મારવામાં આવ્યું અને પ્રજાએ પણ આનું અનુસરણ કર્યું, પરંતુ આ જે બોર્ડના અનુસંધાને હું આપને કહેવા માંગુ છું કે રાપર નગરપાલિકા તંત્ર દ્વારા જે આ ઝાડી ઝાંખરાઓ વધી ગયા છે, જે આ દૂષિત પાણી જે નગાસરનું જે ગ્રામજનોને પાવામાં આવી રહ્યું છે, આના માટે આ ફોજદારી અને જે કડક કાર્યવાહી છે એ કોના ઉપર કરવી? અમારે રાપર નગરપાલિકાના ચીફ ઓફિસર છે એમની માથે કરવી કે રાપર નગરપાલિકાના પ્રમુખ માથે કરવી? આ ખરેખર પ્રજાએ જાગવાની જરૂરિયાત છે. આવા લોકો જે બોર્ડ મારે પણ બોર્ડના આધારે આપણે તો કાંઈ નથી કરતા કે કોઈ કચરો નથી ફેલાવતા, પરંતુ આ જે અંદર ફેલાયેલું દૂષિત પાણી છે અને ઝાડી ઝાંખરાઓ વધી ગયા છે, આનું નિવારણ કોણ લાવશે? આ નગરપાલિકા માત્ર આવા બોર્ડ મારવા જોઈએ કે આની સાફ સફાઈ કરવી જોઈએ? ખરેખર રાપરની શહેર જનતાએ જાગવાની જરૂર છે અને આ નગરપાલિકાનું જે માળખું જે કચડી ગયેલું છે એની સામે અવાજ ઉઠાવવાની તાતી જરૂરિયાત છે. આપ સૌને વિનંતી કરું છું કે ઘરે ઘરે જાગૃત બનો અને તમામ લોકો આ નગરપાલિકા તંત્ર સામે અવાજ ઉઠાવો. અસ્તુ ભારત માતા કી જય.